રાજ્યમાંથી ડ્રગ્સ અને માદક પદાર્થોના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ રચવામાં આવેલી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે પોરબંદરમાં પોતાની પ્રથમ અને સફળ કામગીરી પાર પાડી છે. એનટીએફની જૂનાગઢ વિંગની ટીમે અસમાવટી રિવરફ્રન્ટ પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં દરોડો પાડીને એક 66 વર્ષીય વૃદ્ધાને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જૂનાગઢ વિંગના પીઆઈ આરજી બારોટ અને તેમની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ટીમના હેડ કોન્સ્ટેબલ લાખણશીભાઈ ભૂતિયાને ચોક્કસ બાતમી મળી હતી કે પોરબંદરમાં અસમાવટી રિવરફ્રન્ટની બાજુમાં આવેલી ઝુંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર ધમધમી રહ્યો હતો. આ બાતમીને આધારે ટીમે ત્વરિત એક્શન લઈને ઝુંપડપટ્ટીના એક શંકાસ્પદ ઝૂંપડામાં અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઝૂંપડામાંથી સાવંતીબેન દેવસિંહ ચૌહાણ નામની 66 વર્ષીય વૃદ્ધ મહિલા 2 પેકેટમાં ભરેલ ગાંજાના જથ્થા સાથે પકડાઈ હતી. પોલીસે 2 પેકેટમાં ભરેલો ₹15,550ની કિંમતનો 311 ગ્રામ ગાંજો અને એક મોબાઈલ ફોન મળીને કુલ ₹16,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલી વૃદ્ધા સાવંતીબેનની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વૃદ્ધાએ કબૂલાત આપી છે કે તે આ ગાંજાનો જથ્થો જામનગરમાં રહેતી કોઈ અજાણી મહિલા પાસેથી ખરીદીને લાવી હતી. આથી પોરબંદરમાં ડ્રગ્સ ઘુસાડનાર આ જામનગરના નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગળની વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે આરોપી તથા મુદ્દામાલને પોરબંદરના કમલાબાગ પોલીસ મથકને સુપરત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણ સામે કડક હાથે કામ લેવા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એડીજીની આગેવાની હેઠળ વિશેષ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ફોર્સ દ્વારા પોરબંદર જિલ્લામાં કરવામાં આવેલી આ સૌપ્રથમ સફળ રેડ છે, જેનાથી સ્થાનિક ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.